6 રીઝન ફોર ટીથ સ્પેસિંગ. ટીથ સ્પેસિંગ એટલે દાંતની વચ્ચે જગ્યા હોવી. તો એના મલ્ટિપલ રીઝન હોઈ શકે છે. ફર્સ્ટ થિંગ ઇઝ કે અગર તમારા જો સાઇઝ અને ટીથ સાઇઝમાં ડિસ્ક્રપન્સી હોય, એટલે કે જો સાઇઝ મોટી હોય અને એના કમ્પેરમાં દાંતની સાઇઝ નાની હોય અને ઓવરઓલ બધા દાંતની વચ્ચે સ્પેસિંગ હોય. સેકન્ડ થિંગ ઇઝ કે બિકોઝ ઓફ ધ ગમ પ્રોબ્લેમ્સ. આફ્ટર સમ એજ તમને જો ગમ પ્રોબ્લેમ્સ રહેતા હોય અને ગમ ડિઝીઝ પણ હોય તો એના કારણે ઇવેન્ચ્યુઅલી દાંતની વચ્ચે અનયુઝ્યુઅલ જગ્યા પણ થઈ શકે છે. થર્ડ થિંગ ઇઝ કે બિકોઝ ઓફ ધ એની રીઝન તમારો કોઈ મિસિંગ દાંત હોય તો એના કારણે પણ તમને સ્પેસિંગ ઇશ્યુઝ થઈ શકે છે. ફોર્થ થિંગ ઇઝ કે જ્યારે આગળના બે દાંતની વચ્ચે જગ્યા હોય ખાલી ત્યારે તમારું લેબિયલ ફ્રેનમ એટલે કે અહીંયા જે એક અટેચમેન્ટ હોય છે એ અટેચમેન્ટ બ્રોડ હોય અને એના કારણે બે દાંતની વચ્ચે જગ્યા થઈ શકે છે. ફિફ્થ થિંગ ઇઝ કે કોઈ હેબિટ હોય, જ્યારે બચ્ચાઓમાં થમ સકિંગને એવી હેબિટ જોવા મળે જે ઇવેન્ચ્યુઅલી તમારા દાંતને ધક્કો મારીને એ આગળના દાંતની વચ્ચે જગ્યા કરી શકે છે. સિક્સ્થ અને લાસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે જીનેટિક અને ડેવલપમેન્ટલી. સો ઘણીવાર જોવા મળે છે કે સેમ ફેમિલીમાં મધર ફાધર અથવા એના છોકરાઓમાં સેમ કાઇન્ડ ઓફ ડિફેક્ટ હોય છે. સો એમાં પણ જો મધર ફાધરને સ્પેસિંગ હોય તો એવી સેમ ડેવલપમેન્ટલી જ એમાં સ્પેસિંગ જોવા મળે છે.